વડોદરા નજીક આવેલા દિલ્હી મુંબઈ હાઈવે ફાજલપુર ટોલનાકા પાસે નિશાન ટેરેરોડ ગાડીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। આ ઘટનામાં સદનસીબે 5 લોકોનો આબાદ બચાવ થયો છે। આગ અંગેનો કોલ મળતા TP13 ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો। આ આગનો બનાવ ફાજલપુર ટોલ પ્લાઝા પાસે સુરતથી ભાવનગર તરફ જઈ રહેલ ગાડીમાં બન્યો હતો। ગાડીમાં 5 લોકો સવાર હતા અને તેઓ સુરત તરફથી દિલ્હી મુંબઈ હાઈવે પર આવેલા ફાજલપુર ટોલનાકા પાસેથી પસાર થયા। ત્યાં જ અચાનક ગાડીમાં આગ લાગતા સમય સૂચકતા દાખવી નીચે ઉતરી ગયા હતા। જોકે આ આગ અંગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જોતજોતામાં ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી। આ ઘટના અંગે વાહન માલિકે દલીલ ગુજરાતીએ જણાવ્યું હતું કે અમે સુરતથી ગામડે ભાવનગર જઈ રહ્યા હતા। દરમિયાન અચાનક આગ લાગી હતી। આ આગ લાગતા અમારી ગાડીઓમાં રહેલા તમામ સભ્યો ઉતરી પડ્યા હતા। કોઈ જાનહાનિ થઈ નથી। નંદેસરી પોલીસ મથકમાં આવ્યા છીએ, પછી ટેક્સી કરીને જઈશું। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।